और તમે સદાતા સાધો સુવાસા મનારે મેવાસી હટાઈ નો છે ઉલાટા ચાડો આકાશા એ ઉલાટા ચાડો આકાશા ઉલટા આકાશ એટલે 10મા દોરમાં બીજી આકાશની વાત ઉપર નહીં ને ઉપર કઈ છે નહીં તો દેખાય છે ધુઆ ધુઆ મન મેવાસી ને હટાવો પેલું તમારું જે મન ઢેહડી હવરા ને હવરા તમને દોડે છે ને આના થોડુંક થીર કરો અને એ થીર કરવાનું સાધન માત્ર સંતોના શબ્દો બીજું કોઈ સાધન નથી એને થીર કરવાનું ભગવાન કૃષ્ણને અર્જુને કીધું તો કે એ પ્રભુ ભક્તિ યોગ આખો 12મા અધ્યાય તમે કીધું પણ મને આમાં એક જ તકલીફ દેખાણી કે આ મન ચંચળ આમાં કેટલું બધું વર્ષે આ ઢોયું રહેતું નથી આનું કાંઈ ઉહળ તેથી ભગવાન પરમાત્માએ જવાબ દીધો છે કે અર્જુન એનું ઉહળ કાયમ અભ્યાસ એટલે ભજન કાયમ અભ્યાસ કરતો ભજન થી જ થીર થશે સત્સંગ થી જ થીર થશે કે કહુદા अरे हालो हाजरे और तुम सोया और दुगड़ो माया के भाई भंडा सरवे करना गिरा सरवे ત્રીજી કડીમાં હંસ સાહેબ પારકરના આપણે ફોની હતા રે આખો હંસ નિર્વણ સંપ્રદાય જેમ રવિભાન સંપ્રદાય થાપી દીધો ભાન સાહેબે એવો આખો હંસ નિર્વણ સંપ્રદાય થાપી દીધો છે સિંધમાંથી કરી અને ઠેઠ જોધપુર સુધી આખી અડધો રાજસ્થાન આવરે એક મહાપુરુષનો તમે મહેનત કરજો અને તમારે મારે કે 25 કિલોમીટર વાય કે જવું હોય ને તો કાંધમાં ખાણી આવે છે બાપ સંતોની મહેનત તો જુઓ એટલે કીધું હે સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ એ પરમારથના કારણે આ જગતમાં ચારો ના દેશ અરે હું તમે તો જગતમાં હવારથમાં ડૂબલ પડ્યા છે પાહે ભાઈ કોઈ કહી ને કે આ ઢોકળા છે આજ હોય તો આવો મારે ડૂબું નહીં ડૂવાજે મારે સવારે વહેલું ઉઠવાનું છે કેટલા દી ઉઠી કોઈ જ બીજું હું થાય એક દી ઉઠવા જેવું કે દે બાપ અરે મારા હરીની માયા ધોવો તો વિચાર તો કરો આનો પાર